નમસ્કાર મિત્રો, ખૂબ જ ચોંકાવનારી માહિતી લઈને આવ્યો છું આપની સમક્ષ। મોડાસા તાલુકાના ગામડાઓના તમામ જાગૃત લોકોએ આ જાણવું જરૂરી છે કે ગામડાઓમાં જે પુરવઠા વિભાગ દ્વારા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પીડીએસ હેઠળ જે રાશનની દુકાનો ચાલે છે, ફેર પ્રાઇસ ઓફ, એ જેમાં ઘઉં ચોખાને જે જથ્થો મળે છે એ રાશનની દુકાનોમાં મોડાસા તાલુકા પુરવઠા વિભાગ દ્વારા દર મહિને મોડાસાના રામપાર્ક સોસાયટીની આજુબાજુ મીટિંગ યોજવામાં આવે છે અને આ રાશનની દુકાનો ચલાવનારા સેક્રેટરી હોય કે કોઓપરેટિવ સોસાયટી ચલાવનારો જે મુખ્ય સંચાલક હોય એની પાસેથી એક રેશન કાર્ડના લેખે 6 રૂપિયાનું ઉઘરાણું કરવામાં આવે છે। એટલે મોડાસા તાલુકાની 77 મંડળીઓ જોડેથી આશરે 20,000 થી પણ વધુ રેશન કાર્ડ, એટલે અંદાજિત 1,20,000 થી પણ વધુનું ઉઘરાણું તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ મીટિંગમાં નાયબ મામલતદાર હોય છે કોઈક દિવસ, કે પોતે મોડાસા તાલુકાના મામલતદાર હોય છે, અને આ હું જવાબદારી પૂર્વક આ કહું છું કારણ કે આના સ્ટિંગ વિડીયો પણ મારી જોડે છે, જે આજ રોજ હું લેખિતમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાનો છું અને આ સ્ટિંગના તમામ વિડીયો પણ આપવાનો છું। મેં